રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 6:30 થયા હે. ચોલો મોરલો તમને સંભળાતો સવારે 6:30 વાગે સાંજે 7 વાગે જો સંભળાય. માતાજી ગાત્રાળ માતાજી મંદિરે હે સવારનું કામકાજ હાલે હે. વાહિંદા અને સુરભીને મેહને ને એને ઓછો આવવાનું હોય હમણાં બ્લોગમાં. કંઈક અહીંયા કામકાજ ઓછું દોવાનું નહીં હોય ને તો કામકાજ અહીંયા હોય. કાલ ખંભાળી ગયા ને તે રવિભાઈ કીધી તમે કેમ બ્લોગ મને સાવ તમે હમણાં નોખું કામ હોય એને વાડીએ જવાનું હોય ઘૂમરા માર્યા ને અમે ઘેર નહીં હવે કામ રે. હા હવે રેગ્યુલર કામ ચાલુ થાય. આજ આપણે હે ને વાઢની શરૂઆત કરવાની છે. શ્રી ગણેશ કરવાના છે હે. હા, વાઢના શ્રી ગણેશ કરવાના છે. જવું છે ભાદરની માંડવી મોથી ઉપાડવી છે. ના ભરવો એવા સારું ઉતાર્યું. આજે હવે આપણે હે ને વાઢના શ્રી ગણેશ કરવા હે. હાલો પાણી એકાદો કેલ બહુ અહીંયા વાડીએ પડ્યો, એકાદો અહીંથી ભરતા જ. અમે અમારા બધા સામાનની તૈયારી કરી, બાપુ એની તૈયારી કરે, નારિયેળ અગરબત્તી ચાલુ કરવું. ગમે એ કામ કરવાનું હોય, નવું કામ ચાલુ કરવાનું હોય કે નારિયેળ વધારે પછી ચાલુ કરવાનું. માં ઘડે છે એને રોટલા મારે પીવા ચા પાણી પાછા સવારમાં જો સવારમાં ભદવાર વહી રહી. આપણે ટ્રેક્ટર હજાવાઈ ગયું, હમણાં કેદીનું પડ્યું હતું, આને કંઈ કામ જ નહોતું. હવેથી આનું કામ ચાલુ થાય. ઊને આરામ, ઊને જો કે કેદીનો આરામ છે પણ હવે વડા ટ્રેક્ટરની સિઝન આવી. હવાનો પોર છે જે બધા મંદિરે આરતી થાય તમને સંભળાતી. અહીંયા માતાજીનું મંદિર છે જો લઈ ધજા દેખાય, અહીંયા આરતી થાય જો. હાલો ભાદરે આવી ગયા હે. અટાણામાં તો જો કે એમ નથી બહુ હુકાતી, બપોરે વેળાને ટૂંકમાં હા બધી હુકાઈ જતી. હવાનો પોર છે જરાક નદીનો કાંઠો છે એટલે ઠારે આવે અહીંયા હે. હા હાલો હવે નારિયેળ વધારી અને પછી શ્રી ગણેશ કરી. બાપુ વેલા ફૂગી આવ્યા ને આજથી મુરસ નારિયેળ અમને દઈ દીધું નહીં તો સાચું. પણ પાણીનું હાઈટ કમ નાખવું ઠીક. હા ભાગનું હોય ને પાવાનું હા હા એ આપણે લઈ લઈને ના લેવું નથી જરા. કાઢી દો ત્યાં જરા. હું લઈ લઉં ડ્રાઈવર બસ લઈ લઉં. હો ડ્રાઈવર મોરથી પછી અમે Pardon? ઊભું હાલો હેઠામણ આ હેઠામણ રહી ને ભેગી કરી લે પછી પાછી વળી બીજો ઉથલ મારવી જો હે. અહીંયા બધી છોકરી ભેગી કરવા માંડ્યું ને આપણે વિડીયો ઉતારવાનો બાપુને ને આને બેન ધવવાની. કાલ તાવ હતો ને મને બીક લાગતી હતી કાલ કામ કેમ થાય હતા ખાલી વિડીયો છે ને તું કરી દેજો એટલે બસ કે કામ ના કરતો કંઈ નહીં આપણેથી રહેવાય નહીં. મેં કે અડપ આવો ને તો તમે કંઈ વખીડું લઈ હોય ને આપણે માંડવી જો તો હરકી બાપુ દેખાડીએ પણ જો આમ ખબર પડતી જાય છે. હેઠામણું ને દહાઈ જાય ને તો કંઈ કામ વખીડે લેવાય ને તો ખબર પડે હરખી ફાલની. હા લગી જો છોકરી ભેગી કરતી આવે
જે ઉગોતા હતા વાડીએ પૂગી આવ્યા. આ અમે વક્ષીણો અહીં પુગાડ્યો તો છોકરીએ પુગાડી લીધું. જો આ અમારે હેઠામણનો ફાલ કચરાઈ થાવ ના જો કપાઈ જાય છે ડેડો. બોરીએ ના માપની જ છે. હવે પછી ધૂળ લઈએ એમાં. પાખી બહુ છે વલ નહીં થાય એટલે દેડવાની થાય ઘણા એ ત્યાં હાવ લૂંદા જ છે એકદમ. ડેડો એ જતો એક હરખો હાવ છે પીછો પીછનો ડેડો બધો પાકી ગયો હાવ વાઢી લ્યો. ઊંડો ડેડો હોય સેજ હજી ઊંડો આલશે તો આલશે હો ડેડો તૂટી જાય છે. અમારે આ 22 નંબર છે. હા 22 નંબર હો. ઢગલા વઢાઈ છે. હવે કહું મારા બાપુ ને વારે ને ભૂકા ઢગલે ને હારવા ઢગલો કરવો. ભૂકા નો નહીં થાય એટલો. હા મને છે ને મોર હાલતી કરી. અમારે કાકાનો ને અમારો હેઠો છે ને એમાં ક્યાંય હેઠો બેઠો હોય ને ખાલી બાણ ખોડો છે વચમાં એકાથા બે એ બાણ છે ને રાપમાં આવી જાય ને તો રાપ ભાંગી પડે બાણ ઉખડી જાય. એટલે મારે છે ને બાણ ગોતીને એમ કહેવાનું હોય ઊભીને કે જો અહીં બાણ છે આવી. આ કંઈ માથે ઉપરથી માંથી ખબર ના પડે એટલે અહીંયા હે. બાકી હવે આલુની તો પાખી છે એટલે ખબર પડે છે નકર તો ઈમે હાલવું પડે મોર કે ક્યાં આ રહે. હરાઈ જાઉં હાલો હવે બીજે બાણે ઉભવાની એકાથા બે જ છે જોકે ઘણે ઘણે પલે. આની કોમનો કાકાનો ભાગ છે ને આની કોમનો અમારો ભાગ છે. વા હેઠો હેઠ સેટ ઓલે હેઠ હેઠ અહીંયા પૂગી આવીને એટલે એક અડધી કલાક તો લાગી જાય. અને અહીંયા છે ને આ હેઠામણ ધોવી ચાલુ કરી દે. આમાં છે ને વડું એક વાટલીમ ખડ હતી છોકરીઓ ખડ ઉપાડે અને આ હેઠામણ ભેગી કરે બે જોયું. જો ભાઈ આવી કંઈક છે અમારે 22 નંબર માંડવી. ડેડું હતા જો હભાવો ઊંડું આખું હજી આંઠું હાલશે તો હાલશે પણ હું માપું કે હોય ને. હાલો કમ્પ્લેટ હરાણો થઈ ગયો છે. એક ઉછળ હરી આવ્યા માંડવી તમે જોઈ એ હજી દેખાડી કોરી કરીને બાપુ કોરી કર્યા જ રાખી જાય ને 20 જારીનું વાવેતર છે. તનારું ધહાતી જાય ને એ ત્રણ ભેર્યું ટૂંકમાં વખેડા જેટલું થાય. 30 જારીના વખેડા જેટલું થાય. એક જ માણસ ભેરું કરતી રહે. હાલો હવે હું છે ને વખેડા કરી દઉં તઈ માણસ આમે ચડી. અમારા અહીંયા ભાદરે છે ને કાયદેસર વલ હે ટૂંકમાં બહુ ઓટ ગોટે નહીં છે. આ મારની ખબર પડે તન હારું. આ મોટરસાઇકલ ટૂંકમાં 6 ની ખબર પડે. અહીંયા મોટરસાઇકલ વહી ગઈ પાછી આ મોટરસાઇકલ વહી ગઈ હે એટલે કાયદેસર ટૂંકમાં વલ હે. ઓલો હેઠો એક હે ને એ થોડીક વલ વધારે બાકી હાવ કાયદેસર વલ હે. હાલો આપણે 6 વખેડા ત્યાંથી હવે આગળ છોકરીઓ લીધાવા છે. અને પાઈકી એમ હે અને ફાલે નામી હે ભાઈ જવું છે જઈ લે છે ને
વીહની જારી છે પણ ફાલતા જો લાંબો. નામી નામી બહુ જ નામી. ના હવે તો છડકે ને આમ હે ને અમુક કાકરો એટલો બેડનો આવી જાય ને તો હાથ રાપ ને ઉપાડી દે. જરાક વજન હોય ને તો હાથે એક રગું વયું જાય. હે એ તો પછી કોક દાઢો આ હોય ઉહેડતો જાય ને એ તૂટે. ઘણી જ કહેવાય ને આપે 3 આપણે માંગણી થઈ જ હોય. માંગણી થઈ જ હોય ને. હા આવી કઈક છે ભાઈ આપણે 22 નંબર. બાપુ અહીંયા લગભગ એક અડધું વખેડું પૂગી જાય એટલે કોરી કરી લીધી હે. કા કેમ ના હવે તો અઘરી લાગે પણ એક વધી જાય ને જોતા ડેડો તો હવે અઘરી લાગે. જો હે ને દાઢો તોડતો એ જાય ને હે કોરી કરવાની જરૂર ક્યાં છે આમાં? એમાં ક્યાંય કોરી કરવાની જરૂર છે? માથે વહી જાવ તો ખબર પડે. મારે છોકરીઓ અહીંયા 3 માંથી લીધું તો નાની કોમ તો ઊની કોમ વચમાં રહવાની બાકી છે. અને મને ઓર્ડર આવ્યો કે તારે લેવાની નથી આંગળી તો નથી લેતી પણ વખીણા થઈ જાય તો મારથી રહેવા હે નહીં. આમ ઘૂમરા દેવાની મને મજા ના આવે. વખીણા નહોતા હવે હાલતા થયું ને કર્યું તો એ 6 જ વખીણા હતા. અહીંયા અડધી તો બાપુ ભેગી કરી દે લગભગ. હાલો 11 વાગ્યા હે. ચા પાણી 10 વાગે અમે પીતા. એક વખેડામાંથી લીધા હતા તો પુગાડ્યા. પાછા વળી ચા પીને લીધા હે એ પુગવા આવ્યા હે. અને માંડવી તો તમે જોવો છો અમટ પણ આ ધરા દેખાડાય કોરી કરેલ હોય ને તે આવી છે જ આપણે માંડવી. ભાઈ અમારે અડધી માંડવી થાય ને મારા બાપુ આમ કોરી કરીને ભેગી કરે પછી તમને ખૂનકી અડી હવા બહુ ગરમ નો ચા હે ને ઓછા ઓછી ઓલે હેઠે ચા હેઠે એક વખત 7-8 કોરી છે. હા અમારથી મમતા મુકાય તો થાય ને. હે હા પાછી બાપુ કે આ 12 મહિને પાછી જોવા જોડે. આ પરવાથી અમને તો એક આટો ખરો દેખાય. પરવા હે ને ગીરના નામી હતી પણ એટલો જ ફાલ હતો. થડીયો ફાલ હતો એમાં. પરવાથી ખરો દેખાય મને પાર જ નથી. પાકે સોલિડ આવ્યો તો જો ભાઈ હું કોરીનું તમને કહેતો હતો એક કોરી અહીંયા કરી એક અહીં કરી એક અહીં કરી એક વાં કરી એટલે આમ 4 તક થઈ ગયું. એક વાં પડી એક આ કોરી એક વાં પડી એક ઓલે હેઠે પડી બધી આમ ઊંધ્યું થઈ ગયું. અટાણે તો વટલામાં હાથ જ કોરી હોય. 1 2 3 ને ચોથી કોરી થઈ જવા. ઢગલા એ બધું હરખું
અમારી અથાય એટલે કે અમારી ઓફિસ ખાવા પીવાનું ને બપોર હોય ને આ ઝાડવું ને ઓલું ઝાડવું દેખાય ને ત્યારે જરાક ઝૂમ કરું એ રહ્યું એ છે ને પીપરો હે ઈ હે દહીં પીપરો હે અને અહીંયા પીપરો હે દાય રોટણ બધે અહીંયા બેઠો હા ઓલો પીપરો તો બહુ જબરો હતો અમે થોડો કટિંગ કરી નાખ્યો હે હાથથી વડો હતો ઓલો આ એ પણ એમ જાય એમ હો પીપરો એ લીમડો જબર હતો પણ એ થોડો કાપી નાખ્યો તાર ને ભૂટકતો હતો ને અમે નડતો હતો પીપરો જેવો જાય કવડો હે એ બધા અહીંયા બેઠો હે પાણી પીએ પોરો ખાય સર બેઠા હા બધા પાણી પી પોરો બોરો ખાય ને પાછા વખેડા લીધા ને માંડવી ઉપરથી હોય ત્યારે કાચી માંડવી એટલી ખવાઈ જાય છે ઓહો એટલી માંડવી ખવાય હવે બપોરે ખાવાની હું નહીં એટલે કાચી માંડવી એટલી ખવાઈ જાય પછી ભેરો પાણી પીવાતું હોય ને પેટ હે ને હા ભરાઈ જાય ધરાર ખવાઈ જાય ના ખાવી હોય તો એકાદો ડેડવો નાખે ને મોઢામાં એટલે પછી એમ થાય ખાધા જ રાખે અમારે હે ને તો હવે નથી બપોર પાછા વાળી બપોર પછી જેટલા જો હોય એટલા દહીં લેવું નકર હે ને હુકાય બહુ જાય અટાણેથી હાવ તપી જાય અને ન કરો કોરો હાવ ઉગમણો પવન દીએ હા શુદ્ધ ઉગમણો હે અટાણે જ્યાં પંખા ફરે ને એ હા શુદ્ધ ઉગમણા ભરે હે આમણું હાવ ઉગમણું થાય અમારા આ ચા છે ને અતર દખર ચા છે હાલો બપોરાનો ટાઈમ થયો હે 1:10 વાર હે અમારે વખેડા ભૂગી આવ્યા તો ખાઈ લેવું હવે બપોરા કાયમ વાળીએ જો પવન તા જો પીપરા બેઠા હે ખાવા હે પૂરો હા રોટલા લાડવા હા અમે તો ભૂર કઈ હાલો લાડવા ખાવા હોય તો જો 3 વાગ્યા હે ખાઈ પીને પૂરો ખાઈને 2 વાગે વખેડા લીધા પાછા આ સાઈડે પૂગી આવ્યા હે પાછો ચા નો ટાઈમ થયો હતો ચા હે ને બનાવ્યો તો ઓલે હેઠે બનાવ્યો તો ચા ફરમાં અહીંયા આવ્યો હવે આજ છે ને કાતરો આવ્યો હે જો હવે તો આ બધા છે ને દિવાળીના ધનિયામાં લેખા હે આવતા વરસમાં આજે આ કાતરો આવ્યો જો કુંજુરિયું માથે દેખાતી હોય તમને હવે હે ને એનું ધ્યાન રાખવું જોઈએ કુંજુનું રાખવાનું દા હે અમારે દાયરો બધો જો પોરો ખાય છે માંડવી હે ચા બનાવ્યો ત્યાં માંડવી થઈ ગઈ એમાં એ દાયરો બધો ખાય છે ને અમારે ભાદર કમ્પ્લેટ ભેગી થઈ ગયો હલે મલક થાય છે જવતા પાછળ પડખે પાછળ હાલો હવે છે ને આ હેઠામણ આપણે માપે જાવ પછી કટકીનું હેઠામણું થાય ને એમાં જે ભેરું થાય ને આટલું ભેગું કરી બીજું પછી કાઢ અહીંયા કમ્પ્લેટ આપણે કેટલા ખબર 4:30 વાગ્યા હે 10 વીઘા માંડવી 4:30 ભેરી કરી લીધી અમારે ભેગી કરવી ફોરી હોય રાપમાં એ આથી અમે વજન મૂક્યો ને કે મૂકવો ના પડે અમારે રાપમાં વજન આટલું ટૂંકમાં હોર હાલે ખાતી કારણ કે જમીન બધી બળવાળી છે ને કેરોલ જમીન છે એટલે એમાં કંઈ અમારે એવું બધું હાર્ડ ના હોય હાથી અમારું કોઈ પણ આંકવાનું હોય ને હાર્ડ ના હોય હાલો હવે છે ને કટકીમાં જાય અહીંયા ભેગી થાય ને કરી સાંજ સુધી પછી કાલ 5:30 જેવો ટાઈમ થયો જ્યારે જો પડી જાય રૂલ માથે બેઠો ફરી જાય છે અહીં કટકીમાં હેડામણું દઈ ગયું એકાદું વખેડું દઈ હું પણ જરાક કાચા જેવું લાગે કીડીઓ ડેડો કોક નીકળે છે જોઈએ હવે પાડી કે પછી રહેવા દે 2 દી ખમી તો ખમાય એમ છે અડધી ટૂંકમાં પાકી ગઈ અડધી સેજ લીલી છે અને દહીં અઘરી નાખીએ વાલામાં થોડીક વધારે ગોટા થાય છે આવ બાપુ હોય ને દાંતરાણ ગયા હતા માંડવી જોવા લીલુબેન ને એ ભાઈ અમારે બધે હાટું ઠંડુ લેતા આવ્યા પટકીને તો હે ને આગળ જાણે પાડવાનું આરખ રાખ્યું હે અટાણા જોતા ઘણી લીલી થઈ આ ટૂંકમાં ભાદર જેવો પાક આમાં નથી આવ્યો આ લીલી ઘણી છે એમાં આ હેઠો વધારે છે ઉમણો થોડોક પાક વધારે છે આપણે એકાદો જારી ગયો ભલે ને 1-2 દી ખમે આમાં તો દીનો ફેર પડે ટૂંકમાં ટકનો ફેર પડે આવો ઉગમણો પવન છે ને ટકમાં આખો ફેરફાર થઈ જાય એવો પાક આવી જાય એટલે આપણે છે ને એકાદો દી અહીંયાને જારે હાલો હવે છે ને એકાદો પાથરો બાંધી લઈ કંઈક કોરિયું બનાવી છે દાદાને મમ્માને જોવા મોઢામાં ને
એ બધું બાંધતા જાય અને આમ જોઈએ તો ટાઈમે થઈ ગયો 5:30 પોણા 6 જેવો ટાઈમ થયો લેવા તો ઘડીક વાર લે સજ કાચા જેવું લાગ્યું એટલે આપણે રાખી દઈએ ડાયરો બધો નથી આવતો રહ્યો ગરેડામાં હે ને બાવેડા બહુ હે લાગે સવારે લાગ્યા હતા કે હવે અમારે ગરેડામાં નથી કદી વહી જાય ફૂલ હો નેરથી જાજી વહી જાય હાલો બેહો જવા દઉં હા આપણે જોવા હાટું કોરી લીધી છે ઘેર આવતા ને અને માંડવીની કોરી લઈ આવ્યા માં હાટું દાદા ને વડામાં આગળ આવીએ જોવા એના હારું સ્પેશિયલ આપણે જોવા હારું લઈ આવ્યું બાપુ કી હજી આ બધું કે દાદાનું હોય આપણું કઈ નથી સાચી જ વાત ને એ રીખોડ છે ભગવાન મને બે બોલો